બનાસકાંઠામાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર પર માતાજીની ગાદીપતિ મહંત શ્રી બાબુ કાકા અને ગાદીપતિ મહંત શ્રી દીપકગીરી બાપુએ માઈ ભક્તોને મહાસુદ પૂનમ 1 ફેબ્રુઆરીના રોજ ઉમળકાભર્યું સ્વાગત કર્યું હતું અને નિકિતાબેનને એમ કહ્યું મોંઘવારીનો માર છે ત્યારે માઈ ભક્તો અંબાજી માતાનો પ્રેમ મેળવવા ગુજરાતના ખૂણે ખૂણેથી દર્શન કરવા સવારથી લાંબી લાઇનની કતારોમાં ઊભા રહ્યા છે અને બનાસકાંઠા જિલ્લાના પોલીસ પ્રશાસન દ્વારા કોઈ દુર્ઘટના બને નહીં તે પોલીસ જવાનો ટ્રાફિક કંટ્રોલ કરી રહ્યા છે। અમારી ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે। બ્યુરો રિપોર્ટર જયનીત શુક્લ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયનીત શુક્લ। આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલ। તેને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે। આજે 51 શક્તિપીઠની પરિક્રમાનો છેલ્લો દિવસ છે ત્યારે અમે નવદુર્ગાની ગાદી અંબાજી ગબ્બર ઉપર બિરાજમાન છીએ। ત્યારે 31મી જાન્યુઆરી 30મી જાન્યુઆરી અને 1લી ફેબ્રુઆરીના દિવસથી સતત 51 શક્તિ પરિક્રમાનો મહોત્સવ ચાલુ થયો છે। ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ મિત્રો અમારી સાથે જોડાઈ ગયા છે અને જે મિત્રો સતત રાત દિવસ 24 કલાક અહીં એમની ડ્યુટી કરે છે। જે પબ્લિક જે લાખોની ઉપર જે સંખ્યાની જે પબ્લિક આવી રહી છે દર્શન કરવા માતાજીના, ત્યારે એ લોકોને ટ્રાફિકનું સંચાલન કરવા બનાસકાંઠા પોલીસ જિલ્લા તંત્ર અને વહીવટી પોલીસ પ્રશાસન અહીં ખડે પગે તૈનાત છે। તમે અમારી સાથે જોઈ શકો છો। બોલો બધાને જય અંબે, જય અંબે, જય અંબે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયનીત શુક્લા। અત્યારે હાલ માતાજીની ગાદી ગબ્બર ઉપર અમે બિરાજમાન છીએ। ત્યાં એ ચુંદડીવાળા માતાજીના સાથીદાર એવા બાબુ કાકા અમારી સાથે જોડાઈ ગયા છે। તે વર્ષોથી અહીં જે એમની ગાદી બિછાયેલી છે અને અહીં સેવા આપી રહ્યા છે માતાજીના ચરણોમાં। એમને ખૂબ ખૂબ અત્યારે વંદન કરીએ છીએ અમે। બાબુ કાકા, આજે 51 શક્તિપીઠની પરિક્રમા છે અને આજે અત્યારે જે માનવ મહેરામણ ઉમટી રહ્યો છે, તો તમે અત્યારે જે ભાવિક ભક્તો તમારા દર્શનાર્થે આવી રહ્યા છે માતાજીની ગાદી ઉપર, તો તમને કેવી લાગણી અનુભવાય છે અને કેટલા વર્ષથી તમે ગાદીજીની એ તપસ્યા કરી હતી? અમારે લગભગ 55 વર્ષ તો થઈ ગયું છે આ ગાદી ઉપર બેઠા બેઠા। કેવી લાગણી અનુભવાય છે? લાગણી તો માતાજીની ભક્તિભાવ છે। હા, હા, માતાજી આપણને રાખે છે પ્રેમ ભાવથી અને આપણે ભક્તિભાવથી રહીએ છીએ અને માતાજીનો હાથ આપણે માથા ઉપર છે, આપણે આનંદ છે। અને એક બીજ દુઃખદ એવી ઘટના, જે ચુંદડીવાળા માતાજી આપણી સાથે હવે નથી, આપણી સાથે હવે નથી રહ્યા। ચુંદડીવાળા માતાજીએ સમાધિ લઈ લીધી, એના અનુસંધાનમાં તમે એમના સાથીદાર છો। હા, ચુંદડીવાળા માતાજી તો બહુ મહાન હતા અને તપશ્ચર્યામાં આગળ વધી ગયા હતા અને એને બ્રહ્મની પ્રાપ્તિ થઈ ગઈ હતી અને હવે થોડાક દિવસ રહેતા તો સાક્ષાત્કાર એને થઈ જતો। અને 51 શક્તિપીઠની પરિક્રમા છે, આજે છેલ્લો દિવસ છે, તો અનેરો મહિમા કેવો કહેવાય। અને એક સંયોગ એવો છે, ભક્તિ શક્તિ અને આસ્થાનું કેન્દ્ર એટલે ગબ્બર અંબાજી કહેવાય છે। બીજું કે આજે મહાસુદ પૂનમનો દિવસ અને પૂનમ કહેવાય। મહાસુદ પૂનમનો દિવસ તો બહુ પવિત્ર પાવન કહેવાય। આ વસંત ઋતુ કહેવાય। વસંત ઋતુમાં વસંત બહાર કહેવાય એટલે કહેવાનો મતલબ આ કે બધી ઋતુઓમાં આ ઋતુ ઉચ્ચ છે। ચાલ ભાઈ। અત્યારે 51 શક્તિપીઠની પરિક્રમા ગબ્બર ઉપર ચાલી રહી છે અને અત્યારે અમે ગબ્બર ઉપર જ છીએ 51 શક્તિપીઠ પરિક્રમાની અંદર। ત્યારે અંબાજીના રહેવાસી જે છે નીતાબેન, તે અમારી સાથે જોડાઈ ગયા છે। અત્યારે એમનો સ્ટોલ છે, ત્યારે એક માનવ મહેરામણ ઉમટી રહ્યો છે। કેવી લાગણી થાય છે આજે અંબાજીની અંદર જે 51 શક્તિપીઠની પરિક્રમા છે, અહીં માય ભક્તો આવી રહ્યા છે, એક બાજુ તમે સ્ટોલ લઈને બેઠા છો, તો તમે કેવી લાગણી અનુભવાય છે અને એના જે માય ભક્તોને કેવો પ્રતિસાદ મળે છે?
અમે બહુ કિસ્મતવાળા છીએ કે અમને અંબાજીમાં રહેવા મળે છે. પ્લસ કે અમે અહીંયા દુકાન રાખીએ છીએ, અમને બહુ જ આનંદ થાય છે. ખાસ કરીને જ્યારે મેળો હોય ને ત્યારે બહુ જ અતિશય બહુ મજા આવે. નવી નવી પબ્લિક જોવા મળે, નવા નવા નિયમ જોવા મળે, એમ કે આપણે એક પરિચય થાય કે માણસ કેવું હોય છે કેવું નથી હોતું. પણ માતાજીની દયાથી બહુ ફાયદા કરે છે, બહુ મજા આવે એમ કે મેળામાં તો બહુ એની હું તો કહું આવું બહુ અતિશય મજા આવે. એક બાજુ મોંઘવારીનો માર, હા બીજી બાજુ ઘર ચલાવવો એક તકલીફ છે. હા અને અત્યારે જેમ જાય છે ગમે તે સરકાર આપણને મોંઘવારીનો માર તો મારે જ છે આમ જનતાની ઉપર. તો શું મોંઘવારીના મારની અંદર તમારે જે પબ્લિકનો ઘસારો છે તો તમને કેવું ફીલ થાય છે કે તમારી થોડી જે રોજગારી થતી હોય? હા થોડી રોજગારીમાં અમને બી મન દુઃખ થાય છે. એમ તો કે દિવસે દિવસે વધે છે ભાવ, બધી વસ્તુમાં વધે છે એવું નથી. પણ અમે અહીંયા છે ને 50 વાળો સ્ટોલ લગાવીએ છીએ, જે દરેક આઈટમ 50માં જ આપીએ છીએ. બંગડી છે, કોઈ બી આઈટમ લઈ લઈએ. અમુક વસ્તુ જ્યાં 100માં મળતી હોય, 150માં મળતી હોય, 50માં અમે આપીએ છીએ. તો અમને એમની દરેક ખુશ થઈને જાય છે કે તમે 50માં આપો છો. આ વસ્તુ બહુ સારું કહેવાય કે 50માં આપે. બહાર અહીંયા બી મળતી નથી કે બાકી બહાર અમે જઈએ ને તો ત્યાં 100 રૂપિયા 200 રૂપિયામાં મળે છે. આપણી સાથે જે માતાજીની ગાદી છે ત્યાં જે બાબુ કાકા છે, એ બાબુ કાકાના ચેલા એવા દીપક ગિરી સ્વામીજી અમારી સાથે બેઠા છે. હાલ એમની ગાદી ઉપર હું પોતે બેઠો જ છું. મને પ્રેમથી બેસાડે છે અને અમને આવકાર મને એવો સારો આપે છે. અને હું તો એમને કહું છું કે મને કાયમ માટે બેસાડી જ દો માતાજીની જગ્યાએ. તે અમારી સાથે જોડે શું છે આજનો મહિમા, જે 51 શક્તિપીઠની પરિક્રમા જે છે અને માતાજીની ધૂણી દખાયેલી છે. 51 શક્તિપીઠની પરિક્રમા છે, નાના ભક્તોનો માનવ મેરામાં લૂટી રહ્યો છે, માય ભક્તોનો. તો કેવી લાગણી અનુભવે છે થોડી? આજનો દિવસ મા અંબાનો પૂનમનો શુભ દિવસ છે. બધા માય ભક્તો માતાજીના જાત્રા ધામમાં આવી રહ્યા છે. તો માતાજીના દરબારમાં હારાસુરી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ એમને હાર્દિક સ્વાગત કરે છે કે ભગવાન એમની જાત્રા શુભ થાય,